બધાને જય શ્રી કૃષ્ણ, રાધે. સ્વાગત છે ફરી એક મારા બ્લોગમાં. તો આપણે દુકાને જાય, પૈસા લઈને જવાનું છે બહાર આજે. તો ગાઈસ મળશું, ફટાફટ નીકળી જાય એટલે એને મોડું ના થાય પાછું આવવામાં. ચલો ગાઈસ, આપણે નીકળી ગયા ગામમાંથી પૈસા દેવા જાય દઈ આવ્યા અને ચા લેવા જાય ચા લઈ આવ્યા. તો ફટાફટ હવે આપણે નીકળી જાય. આપણે જવાનું છે કલ્યાણપુર મામાના ઘરે, કામ છે એટલા માટે પાછું રૂંઢાકના પૂગી જશું. તો જોઈએ આપણે જર્ની કેવી રહી આપણી આજની. તો ફટાફટ નીકળી જાય. ગાઈસ આપણે નીકળી ગયા છે, જોઈ લો પાણી બધું કહું પાણી, ખબર નહીં ક્યાં રસ્તે જાઉં. અને તમે કાલે આવ્યો તો પાણી નહોતું, આટલીમાં પાણી આવી ગયા. બહુ કહેવાય છે આપણે વરસાદમાં થઈ ગયો ક્યાં વાત ના એમ મને શું કહેવાય છે બહાર પાણી કઢાય નહીં. કારણ કે આવ્યું હતું ફટાફટ આપણે કલ્યાણપુર પૂગી જાય ને તો ગાઈસ મોડું થઈ જાય. પાછું જોઈએ ફરી ના કરે વિચાર છે ચક્કર મારવા જવાનું. તો જોશું મેળ આવશે, ચક્કર મારી આવશે, હવે વાંધો ના આવે. આપણે લઈ જવાના તો ત્યાં બાજકું અને થોડોક માલ સામાન દેવાનો હતો કલ્યાણપુર મામાને કરે. તો ફટાફટ નીકળી જાય ને પછી ત્યાંથી લઈ આવવાના માલ સામાન. તો ગાઈસ રસ્તા તો બધી જગ્યાએ હરખા જ છે, તમે જોઈ લો. તો આપણે અત્યારે ને કલ્યાણપુર ભોગવા આવ્યા છે, ખીર તરફથી આપણે આવ્યા એટલે તો ફટાફટ આપણે પહેલાં જવાનું છે ગામમાં. કારણ કે ને ગામમાં મામાને રહે ને ત્યાંથી આ વસ્તુ દેવાની છે આપણે ભેગી. અને બાકી વાડીએ એક મામા બે મામાથી ત્યાંથી મામા કરતી વાડીએ વસ્તુ લેવાની બપોરા કરવાના છે વાડીએ. તો ફટાફટ આપણે ગામમાં જતા હોય પછી વાડીએથી ચક્કર મારી અને પછી આપણે જવાનું છે પૈસા ઘરે. જોયું પૈસા ઘરે પૂજાય કે ના પૂજાય તો વિચાર છે. કારણ કે રૂંઢે બાજુ ઘરે પૂજવાનું છે એટલે જોઈ લો ભાઈ. રસ્તા બધી જગ્યાએ હરખા જ છે. આપણે ત્યાં કરતા બધી બોલો રસ્તા તો પૂરા થઈ ગયા. એવું કાંઈ કાઢે ને સરકાર કે રસ્તા થાય ને એક ટિકટ થાય એ સારા માંડ્યા રોજ એવું હોય નિયમ નિયમ કાઢે તો રસ્તા સારા રહે. બસ ફટાફટ આપણે પૂરી જાય ગામમાં. આપણે થોડું વિચાર તો ફરી એના ઘરે જવાનું ચાલે છે. તો ફટાફટ આપણે નીકળી જાય એટલે અહીંથી મામાને ઘરે જવા. કલ્યાણપુર વાળા હશે ને ખબર હશે આ રસ્તો ક્યાં છે. આ રસ્તે પાછું જવાનું છે આપણે. તો પાછળ 10 આગળ આપણે નીકળી ગયા મામાને ઘરે. આપણે ત્યારે કામે લાગી છીએ. ગોળની ગોળી લઈ જતા ને લાવો મારી ગાડીમાં લઈ જાઉં તો ચડો જાઓ તો લાવો ગોળી ગોળે નીકળી જાઉં. તો ફટાફટ જઈ જમીન ઘરે જવાય કે ના જવાય. આપણે ત્યાં એના ભાઈ જઈને બાજુ ઘઉંની બાજરી ઘઉં આવ્યા હતા ને મામાએ તો એ ઘઉં લેવાના હતા. ઘઉં લઈ કનક વાગે તો નીકળી જશું. લગભગ તો ભાઈના ઘરે નહીં જ જવાય પણ જોશું ચક્કર મારી આવશું એટલે વાંધો ના આવે. તો ફટાફટ આપણે નીકળી ગયા હવે મૂકી જાય. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ મામાની વાડીએથી. આપણે લઈ જવાનો દેખાતો મને અંદાજો નથી દેખાતો ના દેખાતો. ગાઈસ ફાઇનલી વાતાવરણ ઠંડુ પડી ગયું, તડકો વયો ગયો ને ફટાફટ નીકળી જાય ને કાંઈ ના કાંઈ વરસાદ આવી જાય તો ફટાફટ હવે આપણે રોડે ચડી જાય પછી મળશું આપણે. ગાઈસ આપણે નીકળી ગયા છીએ આરામથી. હવે ફટાફટ ઘરે ભગવાન છે 4 વાગે 3 વાગે નીકળો કરે 4 વાગે. કારણ કે મામાને ઘરે હોય ને ખબર ના પડે કેમ તેમ ભાઈ મામાનો છોકરો નથી. મામાનો છોકરો હોત ને તો લગભગ માં પૂગત જ નહીં ઘરે ખાલ જાય. કારણ કે એ હોય ઘરે એટલે રાત રોકાવ થઈ જ જાય. કંઈ પણ બહારનું કાઢીને રાત રોકાવાઈ જાય. તો ફટાફટ જઈને આપણે જોડી મૂકવાનો છે, કાલે મૂકવાનો હતો તો ફટાફટ આપણે ઘરે પૂગી જાય પહેલાં. ગાઈસ આપણે આવી ગયા હવે મહેફિલમાં આપણા જંગલોમાં ઇન્સાન જંગલોમાં. તો ફટાફટ હવે આપણે જોબ કરવાનું ગમે મતલબ પાણી હવે ચાલુ થઈ જાય હમણાં ઘડીઘરમાં એટલે ધીરે ધીરે ટાઈમ પૂરો કરી દે હમણાં. પછી આગળ જઈને જોશું. ને 2 એવા પાણી આવે કે ત્યાં ધ્યાન રાખવું પડે. કટક કરતાં ઘડી જાય પાછી કરતાં ખબર ના પડે કે પાણી પડી ગયું. તો ફાઇનલી પૂગી ગયા છે. ફટાફટ વિચાર છે કપડાં બદલાઈ જવાનું. તો કપડાં બદલાઈ આવી પછી જોશું કેવી સ્થિતિ છે આપણે. ઓહ ગાડી આગળ થાકી જાય હે ને સડકા એવા માર નાખી ગાડીના હાલ. તો ચાલો ગાઈસ આપણે આવી ગયા વાડી. અને આડિયા છે ને તમારા ભાઈને બકાલું એવું ઉતારવું અઘરું લાગે ને ગુવાર ઉતારો એટલે એમાં એમ થઈ જાય કે ઓહો આટલો ઉતારી લીધો. અમે થોડોક તો ભાઈ ઉતાર્યો પણ એમ થઈ જાય ગુવાર ઉતારો એટલે એમ થાય ઓહો
ભાઈ ભીંડા તો ઓછા હે કઈ ભીંડા તો હે ને એમ થઈ જાય કે ઉતાર કાંટા લાગે ને મજો ના આવે તો ફટાફટ ગુવા ઉતારવાને અને અમુક તો ગાય ખાઈ ગઈ એક રીતે સારું થયું એટલું ઉતારમાં તો ના પડીએ તો ફટાફટ ઉતાર લઈ એટલે વાંધો ના આવે આપણે ઉતારીએ વાડીએથી અને ફટાફટ પાણીની બોટલ લેતા આવી દુકાને અને આપણો ડોગ મૂકવાનો છે મૂકી દઈને આજે બાકી ત્યાંની એટલી સુવિધા પૂરી છે એટલા માટે